અલે ચાલુ કર, લાઈવ ચાલુ છે, લાઈવ ચાલુ છે. અલે એ બુહા કેમેરાની કમર સુધીનો શોટ લે, કમર સુધીનો. એક્શન. નમસ્કાર ભાઈઓ અને તેમની બેન. હું છું હસમુખલાલનો દીકરો અને મારું નામ છે હસમુખલાલનો દીકરો. તમારું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં, જેનું નામ છે DDA ન્યૂઝ ચેનલ. ખબર બધી વાસી વાસી. અને તેનો લોગો આ બાજુ છે. અરે ઓય એ બાજુ નહીં જો, આ બાજુ છે, આ બાજુ. આ બાજુ થોડું આંગળી ઉપર કર, આંગળી ઉપર કર થોડી. અરે આ બાજુ જા, આ બાજુ થોડું, આ બાજુ થોડું, આ બાજુ. અરે બોલને આ બાજુ જાય. હા બસ 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 બસ, ચાલશે ચાલશે ચાલશે. હા આ બાજુ. તો આજની આપની રિપોર્ટ છે મોતનો જળબંબાકાર. શહેરમાં વરસાદના કારણે પાણીથી જળબંબાકાર થઈ ગયો છે. લાઈવ ઢોકળા, લાઈવ સમોસા, તેની જેમ જ અમે બતાવીશું લાઈવ છબીઓ અલગ અલગ વિસ્તારની. આપણે અલગ અલગ રિપોર્ટરો સાથે અલગ અલગ વિસ્તારની અલગ અલગ હાલત જાણીશું. તો જોઈએ વરસાદના કારણે આપણા શહેરની શું હાલત થઈ છે. જોઈએ તો સૌપ્રથમ આપણે સંપર્ક સાધીશું રમેશભાઈ રૂમાલવાળા સાથે, જે ઊભા છે મદનલાલની ચાલી. હા તો રમેશભાઈ રૂમાલવાળા. હા હેલો હેલો. હા હા, તો તમે અહીં જોઈ શકો છો મગનલાલની ચાલીમાં વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ પડવાના કારણે છોકરાઓ સ્કૂલ નથી ગયા, રજા પાડી છે. અને આ જો મસ્તી કરી રહ્યા છે. અરે હા, અરે કેમેરામેન બચાવ, અરે બચાવ, એ બચાવ, કોઈ બચાવ. હા, તો હવે આપણે સંપર્ક સાધીશું આપણા બીજા રિપોર્ટર ઉમેશભાઈ ઉતાવળા જોડે. તો ઉમેશભાઈ ઉતાવળા. હા હા, વાત સંભળાયો. ઉમેશભાઈ ઉતાવળા સંપર્ક થઈ ગયો છે. ઉમેશભાઈ ઉતાવળા, ત્યાં કેવી હાલત છે? હા, તો એના હાલાત કંઈક એવા છે જે હું સાધારણ શબ્દોમાં વ્યક્ત નહીં કરી શકું. તમે જોઈ શકો છો મિત્રો, એમ મારી ચારે તરફ માત્ર જળ અને જળ જ છે. આજે મને ખબર પડી કે પૃથ્વી ઉપર 70% જળ અને માત્ર 30% ધારા કેમ છે. અહીંયા મને કંઈ અનુકૂળ નથી આવી રહ્યું. ઓ સાહેબ, મગર મગર ગયો મગર? મગર ગયો? હા, તો હવે આપણે સંપર્ક સાધીશું આપણા ત્રીજા રિપોર્ટર, જેમનું નામ છે શંકરભાઈ શાંત. હા શંકરભાઈ શાંત, ત્યાં કેવા હાલત છે વરસાદના કારણે? તમે લોકો હાલત પૂરો છો. આ ગુજરાતના રોડ રસ્તા કેવા થાય તમને ખબર પડે છે? અહીંયા આજુ આપણા મોટા મોટા ખાડા પડી ગયા છે. આ ગુજરાતી જનતા જવાબ માંગી રહી છે દરેક વ્યક્તિ જોડે. ખબર પડે તમને લોકોને? આ અમે મીડિયા છે, મીડિયા ગુજરાતની તાકાત છે, મીડિયા દેશની તાકાત છે, મીડિયા. હું મારી પહોંચ દિલ્હી સુધી છે, હું દિલ્હી સુધી જઈશ અને આ વસ્તુ પૂછીશ. શું કરે છે તંત્ર, શું કરે છે પ્રશાસન, શું બધા ઊંઘી ગયા છે? શું કરશે જનતા દેશની? જે દેશની જનતા જવાબ માંગે છે. આ શંકરભાઈ શાંત તો બહુ શાંત નીકળે. હા, તો હવે આપણે સંપર્ક સાધીશું આપણી લાઈવ જનતા જોડે કે વરસાદના કારણે જનતાને શું ગેરફાયદા અને ફાયદા થાય છે એ જોઈએ. કેટલી કેટલી તકલીફો અનુભવવી પડે છે એ જોઈએ. DDA ન્યૂઝ, ખબર વાસી વાસી, લોગો આ બાજુ. તો અતિ ભારે વરસાદના કારણે આપણે જનતા વચ્ચે આવી ગયા છે અને જાણવા માંગે છે તેમની સમસ્યા શું છે. હા, તો તમે જણાવશો તમારું નામ શું છે? એમ તો સાહેબ તમે કીધું એટલે મારું નામ સુરેશભાઈ છે, બરોબર. પણ ઘરમાં બધા સૂર્યો કહે છે. સૂર્ય? હા, એ તો બરાબર, પણ તમે શું હાલાકી ભોગવી રહ્યા છો, શું સમસ્યા ઊભી થઈ રહી છે આ વરસાદથી, તમે જણાવશો? સાહેબ વરસાદમાં તો એવું છે ને કે ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે ગામમાં અને ઢોર ઢાંખરો બધા વેર વિખેર થઈ ગયા છે. પછી અમારા પાણીમાં લોટ દળાવવા જવું પડે છે. કાબરિયા બધા પાણીમાં નિહાળ જાય છે સાહેબ. અને ફાયદા છે કે ફાયદા એવા છે કે સાહેબ વરસાદમાં પલળીએ
પછી અમારા છે ને બાથરૂમ કરવા અંદર જવું પડતું હતું ને એ અંદર નહીં જવું પડતું, ગમે તો થઈ જાય છે. બોલે કાલ જ કર્યો. હા આના સિવાય તમે જણાવો છો, બીજી શું હાલાકી ભોગવી પડી રહી છે તમારે અહીંયા? બીજી તો સાહેબ હા મારા છે ને સાહેબ ખેતરમાં જવાનું છે, એ તમે મારા ભાઈને પૂછો. મારા ભાઈ કે હા લાલિયા કે તો તમે જણાવશો જનતા જવાબ માંગી રહી છે કે શું શું સમસ્યા ઊભી થઈ રહી છે વરસાદના કારણે. તમે એમને જણાવશો કે બીજી કઈ સમસ્યા ઉદ્ભવી રહી છે? તમે એમને જણાવશો કે વરસાદના કારણે બીજી કઈ સમસ્યા ઉદ્ભવી રહી છે? અલા સાહેબ શું બોલવાનું હતું સાહેબ? ભૂલી ગયો સાહેબ, ભૂલી ગયો સાહેબ. કેમેરામેન આકાશની સાથે સાહેબ ચલા ગયા છે સાહેબ. તો હમણાં ન્યૂઝ મળ્યા છે કે અમારા રિપોર્ટર એવા ભૌમિકભાઈ ભુલક્કડ કેરલા પહોંચી ગયા છે, અને એકમાત્ર એવા રિપોર્ટર છે જે કેરલામાં જઈને સૌપ્રથમ ન્યૂઝ રિપોર્ટિંગ કરી રહ્યા છે. તો આપણે ભૌમિકભાઈ ભુલક્કડ જોડે જઈએ અને જાણીએ કે કેરલાના હાલત કેવા છે. ચલો. अबे ओए लाइव चालू हो गया, जल्दी कर. अपनों में ईद मनाने के लिए कराची से लोग आए हैं. अबे ओए इंडिया में हम लोग. अपनों में ईद मनाने के लिए इंडिया से लोग आए हैं. अबे भाई केरला में बाढ़ आई है यहाँ पे. जैसे कि आपने सुना कि केरला में यहाँ पर बहुत बाढ़ है पीछे, और यहाँ पर सबसे पहले हमारी डीडीए चैनल पहुंची है. यहाँ पर एक परिंदा भी पर नहीं मार सकता. कट्टर है, फिर से कर. जैसे कि हमारी डीडीए चैनल आंधी हो या तूफान सबसे पहले पहुंच जाती है, वैसे ही हम यहाँ पर आ चुके हैं सबसे पहले, और यहाँ पर कोई नहीं है. जैसे कि आप लोग जानते हैं केरला में बाढ़ आई हुई है, और यहाँ पर हमारी चैनल डीडीए सबसे पहले आई है, और हमारे अलावा यहाँ पर कोई नहीं है. और हाँ मम्मी पहुँची गयो. मम्मी शूटिंग करने आऊँ. साले शूटिंग चल रही है तेरी, रुक साले हट, मेरे को नहीं कर. હા તો હવે આપણે સંપર્ક સાધીશું. હેલો હેલો હેલો. હા હા ચિમનલાલ. હા મહેસાણા બાજુ. ઓકે હા. બ્રેકિંગ ન્યૂઝ. અમદાવાદમાં જેમ ઠેર ઠેર ભૂવા પડેલા જોવા મળે છે, તેમ આ વખતે ખબર પડી છે કે મહેસાણામાં ભૂવા પડ્યા છે. તો ચલો આપણે ચિમનલાલ રિપોર્ટર સાથે જોઈએ કે મહેસાણામાં કેવા ભૂવા પડ્યા છે. ચલો. હા તો સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં ઠેર ઠેર ખાડા અને ભૂવા પડતા જ હોય છે, અને આવી જ એક ઘટના આપણને મહેસાણામાં જોવા મળી છે. આપણે જાણીએ કે મહેસાણામાં આ ઘટના કેવી રીતે થઈ. હા તો આપણે કઈ જગ્યાએ જઈ. તમે કોણ છો? હું પોપટલાલ, મેં ફોન કર્યો તો ભૂવા પડે પેલા એમાં પડ્યા. અચ્છા પોપટલાલ. હા તો પોપટલાલ તમે જણાવશો કે ભૂવા કઈ રીતે પડે છે? હા એ સાયકલના કારણે ભૂવા પડે છે. તમે જોઈ શકો છો મહેસાણામાં સાયકલના કારણે આ તંત્ર શું કરી રહ્યું છે. તમે જુઓ આ તંત્ર શું કરી રહ્યું છે. તમે કહેશો? હા તંત્ર ભૂવા ક્યાં પડે છે? ભૂવા ક્યાં પડે છે? હા અહીંયા ચાલો જલ્દી કેમલામેન. હા આઈ રહ્યા. તમે કોણ છો? હુજ બુઆ. આજ બુઆજી. હુજ બુઆ. અરે જો ધૂળીને બરાબર. હા તો તમે હવે મહેસાણામાં જોવા જઈ રહ્યા છો લાઈવ મર્ડર. પોપટની પોપકી. यार हमारी चैनल बंद करावશે ભાઈ. ઓહ સાહેબ લાઈવ ચાલુ થઈ ગયું છે. લાઈવ ચાલુ થઈ ગયું. તો આજે અહીં બધી રિપોર્ટો પૂરી થાય છે. કાલે આપણે મળીશું આ જ સમયે ડીડીએ ન્યૂઝ ચેનલ પર. ખબરો બધી વાસી લોગો તમે જોઈ લેજો. બીડી લાય ભાઈ પતિઓ હવે. जैसे कि हमारी डीडीए चैनल आंधी हो या तूफान सबसे पहले पहुंच जाती है, वैसे ही हम यहाँ पर आ चुके हैं सबसे पहले, और यहाँ पर कोई नहीं है.